ચલો લેટ અસ સ્ટાર્ટ મેગા રિવિઝન ઓફ ચેપ્ટર નંબર 1 એન્ડ 2. ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, તેમાંથી બોર્ડમાં પૂછાયેલા જે ક્વેશ્ચન આન્સર છે એ આપણે જોવાના છે. અને ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, એમાંથી પણ બોર્ડમાં જે કંઈ ક્વેશ્ચન પૂછાણા છે એ આપણે આજે સ્ટડી કરવાના છે. માર્ચ 2018, જુલાઈ 2018 અને માર્ચ 2019, બરોબર છે. 3 વર્ષના પેપરનું આપણે સ્ટડી કરવાનું છે. કઈ ટાઈપના ક્વેશ્ચન આમાં પૂછાયેલા છે જોઈએ જરાક. પહેલા એમસીક્યુ, ચેપ્ટર નંબર 1 માંથી તમને એમસીક્યુ પૂછાશે. ચેપ્ટર નંબર 1 માંથી તમને એમસીક્યુ પૂછાશે. એક એમસીક્યુ માંથી ફિક્સ જ છે, આવશે જ. જો ભાગીદારી કરારનામા મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવે તો કેટલા ટકા વ્યાજ આપવું પડે? જુલાઈ 2018 માં પૂછવાનો છે. જુલાઈ 2018 માં મૂડી પર વ્યાજ કીધું છે. મૂડી પર વ્યાજની કઈ જોગવાઈ ન કરી હોય કરારનામામાં તો ભાગીદારને કઈ મૂડી પર વ્યાજ મળવા પાત્ર છે કે નથી? નથી, બરોબર છે. એટલે આમાં શું આવશે? ઓપ્શન કઈ નહીં. પછી હજી એક આની હારે કનેક્શનમાં આપણે જેટલા પોઈન્ટ હશે આપણે સમજતા જશું. ઉપાડ પર વ્યાજની જોગવાઈ કરી હોય, ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજની બદલે ઉપાડ પર વ્યાજ આપ્યું હોય, એની જોગવાઈ ન કરી હોય તો વ્યાજ ચૂકવવું પડે કે ન ચૂકવવું પડે? વ્યાજની ગણતરી થશે નહીં. ત્યાર પછી લોન પર વ્યાજ, ભાગીદારે પેઢીને આપેલી લોન છે. ભાગીદારે પેઢીને આપેલી લોન છે. ભાગીદારે પેઢીને આપેલી લોન, તો લોન પર વ્યાજ, લોન પર વ્યાજ કેટલા ટકા ગણાશે? 6%. કાંઈ ઉલ્લેખ કરેલો ન હોય તો કેટલા ટકા વ્યાજ ગણાય? 6% વ્યાજ ગણવામાં આવશે. ક્લિયર? ત્યાર પછી સેકન્ડ એમસીક્યુ આપ્યો છે, જેની અંદર જે પૂછવાનું છે માર્ચ 2018. આ ખાસ યાદ રાખજો, લોન પર વ્યાજ 6% આપેલું, કાંઈ ન આપેલું હોય, ભાગીદારની લોન આપેલી હોય, ભાગીદારની લોન પર કંઈ ન કીધું હોય તો 6% વ્યાજ ગણાય. આ ચેપ્ટર નંબર 2 માં તમને આંતરિક હવાલામાં પણ આપી શકે છે, બરોબર. એ, બી અને સી ની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. અહીંયા તમને કીધું છે મૂડીનું પ્રમાણ. મૂડીનું પ્રમાણ ખાલી મૂડીની વહેંચણી કરવા માટે જ ધ્યાનમાં લેવાય. મૂડીનું પ્રમાણ ક્યાંય ધ્યાનમાં લેવામાં આવશે નહીં, બરોબર છે. ખાસ યાદ રાખજો. અને ભાગીદાર વચ્ચે આપણે વહેંચણી પાત્ર નફો કુલ 66,000 આપેલો હોય તો સી ને કુલ કેટલો નફો મળશે? સી નામનો ભાગીદાર છે એને કેટલો નફો મળશે આપણે ગોતવાનું કીધું છે. મૂડીનું પ્રમાણ આપ્યું તો મૂડીનું પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાનું હોતું નથી. આપણે કયું પ્રમાણ ધ્યાનમાં લેવાનું હોય છે? નફા નુકસાનનું પ્રમાણ. નફાની વહેંચણી કરવા માટે કયું પ્રમાણ ધ્યાનમાં લેવાય? નફા નુકસાનનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઘણી વખત બોર્ડમાં અહીંયા આ જ રકમને બધું આ જ આપેલું હોય, અહીંયા મૂડીને બદલે એ લોકો આપી દે નફા નુકસાનનું પ્રમાણ. ક્લિયર છે? તો આપણે નફા નુકસાનના પ્રમાણ તરીકેની વહેંચણી કરવી પડે, બરોબર છે. 66,000 ને આપણે અહીંયા નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય, નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે સરખે હિસ્સે નફો વેચાશે. તો સરખે હિસ્સે તમે નફો વેચશો, 66,000 સરખે હિસ્સે વેચો તો કેટલા ભાગીદારને આવે? ભાગે 22,000. ઓપ્શન બી. આમાં ઘણી વખત 3:2:1 પર તમે વહેંચણી કરીને આવશો, તમારો દાખલો ખોટો પડી શકે છે, એમસીક્યુ ખોટો પડી શકે છે. ખાસ જોવાનું મૂડીનું પ્રમાણ આપ્યું છે કે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. એના પછી છે ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે શું ગણાય? ભાગીદાર માટે 4 વસ્તુ છે. ભાગીદારનો ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય? શું કહેવાય? ખર્ચ. શું કામ ખર્ચ? કેમ કે ભાગીદારે પૈસા ચૂકવવાના છે. કોને? પેઢીને, બરોબર છે. પેઢીને રૂપિયા ચૂકવવાના છે, બરોબર. એવી રીતે અહીંયા ભાગીદારી પેઢી માટે કીધું ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ. ભાગીદાર માટે ખર્ચ છે અને પેઢી માટે આવક. સેમ વે મૂડી પર વ્યાજ, એ ભાગીદાર માટે શું છે? આવક. કેમ કે એને વ્યાજ મળશે, ભાગીદારને વ્યાજ મળે. એવી જ રીતે પેઢી માટે શું છે? ખર્ચ.
કેમ કે પેઢી રૂપિયા ચૂકવશે ભાગીદારને. ક્લિયર છે? બોલો, અહીંયા સુધી કંઈ ના સમજાણું હોય તો ડન. હવે 3 માર્ક વાળા દાખલા જે બોર્ડ એક્ઝામમાં ચેપ્ટર નંબર 1 માંથી સેક્શન સી નો સૌથી પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 21. બોર્ડના પેપરમાં ક્વેશ્ચન નંબર 31. હવે નવી પેપર પ્રમાણે 31 નંબરનો ક્વેશ્ચન હશે. સેક્શન સી નો પહેલો ક્વેશ્ચન એ ચેપ્ટર નંબર 1 માંથી હશે. બરોબર છે? જોઈએ શું આપ્યું છે. ફેની, સિમરન અને સોનાલી 3 ભાગીદાર આપ્યા છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500. 3 ભાગીદારનું ઉપાડ પર વ્યાજ થતું હતું 2700, 1200 અને 1500 રૂપિયા. આ ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની રહી ગયું છે, ભૂલાઈ ગયું છે. તો એની ભૂલ સુધારણા નોંધ લખવાની છે. જ્યારે રીતના તમને ભૂલ સુધારણા નોંધ લખવાની કે કાંઈ ભૂલ આવી ગયું હોય અને ભૂલ થઈ ગઈ હોય અથવા તો ગણતરી કરવાની રહી ગઈ હોય ત્યારે તમારે સૌથી પહેલા એક સ્ટેટમેન્ટ, એક ટેબલ બનાવી લેવાનું. એ ટેબલમાં સૌથી પહેલા વિગત, 3 પાર્ટનરના નામ, 3 ભાગીદારના નામ અને છેલ્લે કુલ. બરોબર છે? હવે સૌથી પહેલા તો ઉપાડ પર વ્યાજ. અહીંયા હમણાં આપણે જોયું ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ખર્ચ. એટલે પોતાના મૂડીમાંથી આ દરેકે દરેક રકમ શું થશે? માઇનસ થશે. અને પેઢી માટે શું છે? આવક છે. એટલે એ જે આવક થઈ પેઢીને એ ભાગીદાર વચ્ચે જ વેચાઈ જશે. એટલે કુલ વ્યાજનો જેટલો નફો વધ્યો, કુલ વ્યાજથી જેટલો નફો વધ્યો ઈ નફો ભાગીદાર વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચાઈ જશે. હવે જરાક જોઈએ અહીંયા ઉપાડ પર વ્યાજ જે આપ્યું એ લખી નાખવાનું. પહેલા ઉપાડ પર વ્યાજ કેટલું કેટલું છે? 2700, 1200 અને 1500. આ 3 કુલ સરવાળો કેટલો થાય છે? 2700, 1200 અને 1500 નો કુલ સરવાળો 5400. એટલે 5400 રૂપિયાનું ઉપાડ પર વ્યાજ છે એ ગણવાનું રહી ગયું હોય તો પેઢીને તો ફાયદો છે 5400 રૂપિયાનો. એ નફો છે એ ભાગીદાર વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચાશે. આટલા રૂપિયા ભાગીદારે વ્યાજના ચૂકવવાના છે. એટલે એની મૂડીમાંથી શું કરવું પડશે? આપણે માઇનસ કરવું પડે. એની મૂડીમાંથી આપણે માઇનસ કરી નાખવું પડે કેમ કે ભાગીદાર પોતાની મૂડીમાંથી વ્યાજ ચૂકવશે. બરોબર? પેઢીને 5400 રૂપિયાની આવક થઈ. એ આવક ભાગીદારો પોતાની વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખે. નફા નુકસાનનું પ્રમાણ રકમમાં આપ્યું છે. જ્યારે ન આપ્યું હોય ત્યારે કયા પ્રમાણમાં લેવાનું? હમણાં એમસીક્યુમાં આવ્યું હતું. જ્યારે તમને નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય ત્યારે તમારે સરખે હિસ્સે નફો વેચી લેવાનો. તો સરખે હિસ્સે 5400 રૂપિયાના સરખે હિસ્સે વેચો તો કેટલા આવે? 1800. અહીં લખવાનું ઉપાડ પર વ્યાજની નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી. એ દરેક ભાગીદારને આવક થશે કેટલા રૂપિયા? 1800. એ પ્લસ કરવાના. પ્લસ માંથી માઇનસ કરો એટલે અહીંયા તફાવતની રકમ મળશે તમને. -1800 માંથી 2700 જાય તો કેટલા વધે? -900. 1800 માંથી 1200 જાય તો +600 અને 1800 માંથી 1500 જાય તો +300. આ માઇનસ હતા, આ પ્લસ કર્યા એટલે છેલ્લે સરવાળો નીલ થઈ જવો જોઈએ. નીલ કેવી રીતે થાય? જો અહીંયા 2 પ્લસ છે, 600 + 300, 900 રૂપિયા પ્લસમાં છે, અહીંયા 900 રૂપિયા માઇનસમાં છે. જેનું રકમ તમારે માઇનસમાં આવી છે એને ખાતે ઉધાર, એના મૂડી ખાતે ઉધાર કરવાનું. જેનો પ્લસમાં આવ્યું છે એના મૂડી ખાતે જમા કરવાનું. હવે જરાક અહીંયા આમનો જોઈએ તો અહીંયા સૌથી પહેલા ઉધાર કોનું છે? ફેની. તો અહીં લખવાનું ફેનીના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર 900 રૂપિયા. પછી કોણ છે? સિમરન. તે એનું જમા થશે એમ કે એનું પ્લસમાં આન્સર આવ્યો છે. તે સિમરનના મૂડી અથવા તો ચાલુ ખાતે 600 રૂપિયા અને તે સોનાલી મૂડી અથવા તો ચાલુ ખાતે 300 રૂપિયા. બાબત જે લખવી કમ્પલસરી ના અડધો માર્ક કપાઈ જશે.
બાબત જેમાં લખવાનું ઉપાડ પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ કરી તેના 3 માર્ક છે, 1.5 માર્ક આનો અને 1.5 માર્ક આ ગણતરીનો. બોલો આમાં કાંઈ ના સમજાણું હોય તો ક્લિયર છે. એક પ્રેઝન્ટેશન ખાસ યાદ રાખજો કે પ્રેઝન્ટેશન કેવી રીતે હોવું જોઈએ. આવી રીતના વ્યવસ્થિત સ્કેલ પેન્સિલ ડ્રો કરીને ભાગીદારના નામ લખીને પછી તમારે ગણતરી દર્શાવવાની છે. અને આમનોંધ લખો ત્યારે ઉપર ભૂલ સુધારણા નોંધ એવી હેડિંગ આપી અને ભલે એક જ એન્ટ્રી છે પણ આમનોંધનું ફોર્મેટ ડ્રો કરીને પછી આમનોંધ લખવાની છે. સેકન્ડ ક્વેશ્ચન આપ્યો છે એ, બી અને સી એક પેઢીના ભાગીદારો છે. 1, 4, 2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 હતી. બધાની મૂડી આપી છે 40,000, 30,000 ને 80,000. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા લખો. જુલાઈ 2018 પૂછેલો દાખલો છે. જુલાઈ 2018 એટલે રિપીટરની જે એક્ઝામ હોય એમાં સમ પૂછેલો છે. જોઈએ જરાક મૂડી પર વ્યાજ. આપણે હમણાં અહીંયા એમસીક્યુમાં જોયું હતું કે મૂડી પર વ્યાજ છે એ ભાગીદાર માટે શું છે? આવક. અને પેઢી માટે શું છે? ખર્ચ. ભાગીદાર માટે આવક છે તો મૂડી પર વ્યાજ એ મૂડીમાં શું થશે? પ્લસ થશે. કેમ કે ભાગીદાર માટે શું છે? આવક છે. એટલે એમાં શું કરવું પડશે? પ્લસ. અને એ જે નફાની વહેંચણી કરશું શું કરશું આપણે? માઇનસ. બરોબર. કેમ કે પેઢી માટે શું છે? ખર્ચ. અહીંયા સૌથી પહેલા મૂડી પર વ્યાજ ગણી લઈએ. મૂડી પર વ્યાજ કેટલા ટકા છે? 12%. ચલો 40,000 ના 12% કેટલા થાય? 4,800. 30,000 ના 12%? 80,000 ના 12%? કુલ કેટલા રૂપિયા ગણવાના રહી ગયા છે? વ્યાજ આપવાનું બાકી છે 18,000 રૂપિયા. નફા નુકસાનનું પ્રમાણ કઈ આપ્યું છે તો સરખે હિસ્સે નફો વેચો. મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ છે એટલે માઇનસ થશે. મૂડી પર વ્યાજની નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી 1:1 એટલે કેટલા આવે? 6,000 રૂપિયા આના ભાગે ખર્ચો આવ્યો, 6,000 આના ભાગે ખર્ચો આવ્યો ને 6,000 આના ભાગે. કુલ 18,000 રૂપિયાનો ખર્ચો આવ્યો. અહીંયા નીલ થઈ જવું જોઈએ. ચલો 4,800 માંથી 6,000 માઇનસ કરો કેટલા આવે? માઇનસમાં 1200 માઇનસ 2400 3600 પ્લસ. જો 2400 પ્લસ 1200 માઇનસમાં 3600 થઈ ગયા, અહીંયા પ્લસમાં 3600 થઈ ગયા એટલે સાચું છે. જો મેચ ન થતો તો ક્યાંક તમારી ભૂલ છે, યાદ રાખજો. હવે આમાં જે માઇનસ થી શું થશે? ઉધાર. એટલે આ બેના મૂડી ખાતે શું થશે? ઉધાર થશે. આના મૂડી ખાતે શું થશે? જમા. બરોબર. એટલે અહીંયા તમારે આમ નોંધ લખવાની છે એ ના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર ₹1200, બી ના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર ₹2400 તે સી ના મૂડી ખાતે ₹3600. બાબત જે મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા નોંધ કરી તેના. ચલો આમાં કોઈને કાંઈ ન સમજણ તો બોલો. ક્લિયર છે? ડન. એક દાખલો માર્ચ 2018 પૂછવાનો છે મૂડી ઉપાડ પર વ્યાજની ગણતરી અને એ જ વર્ષમાં જુલાઈ 2018 પૂછવાનો છે મૂડી પર વ્યાજની ગણતરી. બરોબર છે. નેક્સ્ટ દાખલા નંબર 6 માર્ચ 2019 પૂછાયેલો છે. એક ભાગીદારી પેઢીમાંથી દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે.
આવું આપે ત્યારે જોવાનું કે અહીંયા અંતે આપેલું છે, દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. કુલ વાર્ષિક ઉપાડ તમને આપ્યો છે, વાર્ષિક ઉપાડ છે 12,000 રૂપિયા અને ઉપાડ પર 12% લેખે વ્યાજ વસૂલવાનું હોય તો વર્ષના અંતે મૂડી પર વ્યાજ ગણો. અંતમાં ઉપાડ કરે, જો ભાગીદાર અંતમાં ઉપાડ કરતો હોય તો કેટલા મહિનાનું વ્યાજ ગણાય? 66 મહિનાનું વ્યાજ ગણાય. 66/12 લેવાના આવશે. અને જો ભાગીદાર શરૂઆતમાં ઉપાડ કરતો કેટલા આવે? 78/12. 78/12. એટલે અહીંયા ક્યાંક લખી લેજો નોટ્સમાં ઉપર. જો શરૂમાં ઉપાડ કરતો હોય, મહિનાની શરૂમાં ઉપાડ કરે તો 78/12. આ MCQ માં પણ આવી શકે આવો દાખલો. અને દર મહિનાના અંતમાં ઉપાડ કરે તો 66/12. હવે આનું મેં એક સૂત્ર લખાયું હતું તમને લોકોને રેગ્યુલર ક્લાસમાં. એક સૂત્ર લખાયું હતું, ઉપાડ પર વ્યાજ જ ખાલી ગણવાનું છે. સમજો, ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ બરાબર માસિક ઉપાડ ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા અંતમાં છે તો કેટલા આવશે? 66/12. માસિક ઉપાડ. અહીંયા તમને કુલ વાર્ષિક ઉપાડ આપ્યો છે, ખાસ વાંચવાનું. એક્ઝામમાં તમારું જેટલું પ્રેઝન્સ ઓફ માઇન્ડ વધારે સારું હશે એટલું તમને વધારે ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. મગજ ઉપર એકદમ શાંતિથી બરફ રાખીને આપણે દાખલો ગણવાનો, ઉતાવળ જરીક પણ નહીં કરવાની. પેપર આરામથી પૂરું થઈ જશે. બરોબર છે? વાર્ષિક ઉપાડ આપ્યો છે તો આપણે સૌથી પહેલા માસિક ઉપાડ ગોતવો પડશે. એક મહિનાનો ઉપાડ કેટલો થાય? 12,000/12. અહીંયા માસિક ઉપાડ બરાબર 12,000/12. એટલે એક મહિનાનો ઉપાડ કેટલો થયો? 1,000 રૂપિયા થયો. એક મહિનાનો ઉપાડ કેટલો થાય? 1,000 રૂપિયા થાય. અહીંયા આવશે 1,000 રૂપિયા ગુણ્યા વ્યાજનો દર કેટલો છે? 12% ગુણ્યા 66/12. કેટલા રૂપિયા વ્યાજ આવે? ઉપાડ પર વ્યાજ 3 માર્ક છે. બોલો આના. છે ને ઇઝી? આ 3 માર્કમાં બોર્ડે માર્ચ 2019માં પૂછેલો દાખલો છે. ખાલી આપને એટલું યાદ હોવું જોઈએ કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો કેટલું લેવાનું છે? 78/12. 78 ની આજુબાજુની રકમ યાદ ન આવી જોઈએ. 76 ને 77 ને હું કઈ યાદ ના આવવું જોઈએ. 78/12 જ યાદ આવવું જોઈએ. અને અંતમાં ઉપાડ કરે તો 66, 68 નહીં, કેટલા? 66/12. એ કેવી રીતે આવે એ પણ મેં તમને લોજિક સમજાવ્યું હતું કે શું કામે 66 લેવાના, શું કામે 78 લેવાના. બરોબર? પેલો દાખલો તમને આપ્યો છે, રામ અને રહીમ 3/2 ના પ્રમાણમાં નફા નુકસાન વેચતા ભાગીદારો છે. હવે તમને સૂચનામાંથી પહેલા તો તમારે સ્ટેપ નંબર 1 આના તમે સ્ટેપ ફોલો કરશો તો ઓટોમેટિકલી તમારો આન્સર આવશે જ અને પહેલી વારમાં જ આવશે. પણ સ્ટેપમાંથી તમે આડાવડા ભાગ્યા તો નહીં આવે. સૌથી પહેલા સૂચના વાંચીને શું ગોતી લેવાનું? નફા નુકસાનનું પ્રમાણ ગોતી લેવાનું. પેન્સિલથી અંડરલાઈન કરી લેવાની. કેટલું પ્રમાણ આપ્યું છે? 3/2. એટલે જ્યારે તમે વહેંચણી પાત્ર નફો વેચશો ને એ 3/2 માં વેચવાનો આવશે. ક્લિયર? સ્ટેપ નંબર 2 તમારે શું કરવાનું છે? હવાલા વાંચવાના છે. નીચે તમને હવાલા આપ્યા હશે. આ તમને કાચું સરવૈયું આપેલું છે અને નીચે તમને અહીંયા હવાલા આપેલા છે કે મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્સર પર 20% ઘસારો ગણો. તો મશીનરી ને ફર્નિચર જો ઉપર આપ્યો હશે, ફર્નિચર ફિક્સર અને મશીનરી એ બેમાં ટીક માર્ક, પેન્સિલથી ટીક માર્ક કરી લેવાનું. આપણે દેખાય એવી રીતે ને એટલું જ. બીજો હવાલો છે, દેવાદારમાંથી 500 રૂપિયા ઘાલખાદ માંડી વાળો. દેવાદારોમાં ટીક માર્ક કરો. અને ઘાલખાદ આપેલી છે કે નથી આપી? આપી છે? હા, એમાં પણ ટીક માર્ક કરો.
એના પછી ત્રીજો હવાલો આપ્યો છે રામ અને રહીમના અનુક્રમે 5,000 ને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. અહીંયા ઉપર ક્યાંય ટીક માર્ક થશે નહીં. હા, ઉપર જો તમને ઉપર ભાગીદારનો પગાર આપેલો હોય ને તો એમાં ટીક માર્ક થાય, ચૂકવવાનો બાકી હોય તો. ઉપર આપેલો ન હોય તો ક્યાંય ટીક માર્ક થશે નહીં, કેમ કે નફા નુકસાન ફાળવણીમાં અસર આવશે ને ભાગીદારના મૂડી ખાતામાં એની અસર આવશે. અને પછી નેક્સ્ટ ₹500 કમિશનના મળવાના બાકી છે. મળવાના બાકી એટલે આપણી આવક હોય એટલે જમા બાજુ આપેલો હશે કમિશન, એમાં ટીક કરજો. પગારના 3,000 ચૂકવવાના બાકી છે. પગારમાં ટીક કરજો. પગાર આપણો ખર્ચો છે, ઉધાર બાજુ આપેલો હશે. સ્ટેપ નંબર 1 તમારે નફા નુકસાનનું પ્રમાણ ગોતી લેવાનું. ક્વેશ્ચનમાંથી નો આપ્યું હોય તો 1/1 લઈ લેવાનું. સ્ટેપ નંબર 2 હવાલા વાંચીને ઉપર કાચા સર્વેમાં જે તે રકમમાં ટીક કરી નાખવાના. ક્લિયર? સ્ટેપ નંબર 3 માં તમારે શું કરવાનું છે? એક એક એન્ટ્રી મૂકવાની છે. ઉધાર બાજુની એન્ટ્રી કોઈ પણ ખાતામાં ઉધાર બાજુ જ આવશે. વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, કાં નફા નુકસાન ઉધાર બાજુ આવે, કાં નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ આવે, કાં ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે, અને કાં આવશે મિલકત લેણા. પાકા સર્વેમાં ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. અને જમા બાજુની રકમ કોઈ પણ ખાતાની જમા બાજુ અથવા તો મૂડી દેવા બાજુ આવશે. ક્લિયર? હવે જરાક જોઈએ આ ઉધાર બાજુની એન્ટ્રી પેલા આપણે મૂકી દઈએ. કોઈ પણ ખાતાની ઉધાર બાજુ આવશે ને કાચા સર્વેમાં જેટલી પણ એન્ટ્રી આપેલી છે બધાની હંમેશા એક જ અસર થશે. કાચા સર્વેમાં જે એન્ટ્રી આપેલી છે એની કેટલી અસર થશે? એક જ અસર થશે. સૌથી પહેલા આપ્યું છે ઉપાડ. ઉપાડ ક્યાં આવશે? ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો ભાગીદારનું મૂડી ખાતું તમે જે બનાવ્યું છે એમાં ઉધાર બાજુ આવશે. કેટલો ઉપાડ આપ્યો છે? બેયનો 5,000. અહીં લખવાનું ઉપાડ ખાતે રામના 5,000 અને રહીમના પણ 5,000. એના પછી શું એન્ટ્રી આપી છે? ભાડા પટ્ટાનું મકાન. એમાં કઈ તારીખ આપી છે કાઉન્સમાં? નથી આપી. આપી છે. ભાડા પટ્ટાનું મકાન 1/4/2010 થી 1/4/2016 થી 10 વર્ષ માટે. જે રીતના ભાડા પટ્ટાના મકાનમાં કઈ કાઉન્સમાં તારીખ આપેલી હોય તેમાં સ્ટાર કરી નાખવાનો. એને કહેવાય આંતરિક હવાલો. એને શું કહેવાય? આંતરિક હવાલો છે, એટલે એની રકમ પણ અંદર લખવાની આવશે. ભાડા પટ્ટાનું મકાન 60,000 રૂપિયા છે. ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. અહીંયા આવશે ભાડા પટ્ટાનું મકાન. ₹60,000 ઇનર કોલમમાં લખું છું કેમ કે એમાં હવાલો છે. નેક્સ્ટ મશીનરી. ક્યાં આવશે? મિલકત લેણા બાજુ આવશે મશીનરી. કેટલા રૂપિયા છે? 50,000. એમાં હવાલો છે? હા. પછી દેવાદારો. એ પણ ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. દેવાદારો કેટલા રૂપિયા છે? આપેલ વટાવ પેલા ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એક લાઈન છોડીને લખવાનું. ઉપર કાચો નફો કે કાચી ખોટ આવશે. આપેલ વટાવ કેટલો છે? 350. દેવાદારો કેટલા છે? દેવાદારો છે તમારા 40,000 એમાં પણ હવાલો છે. જાવક માલ ગાડા ભાડું ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું કેટલું છે? 1,200 રૂપિયા. પછી ફર્નિચર ને ફિક્સચર ક્યાં આવે? મિલકત લેણા બાજુ. કેમ કે આપણી શું કહેવાય? મિલકત કહેવાય. ફર્નિચર ₹5,000. એમાં હવાલો છે. નેક્સ્ટ પગાર. આપણા માટે શું કહેવાય? ખર્ચો.
નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે પગાર. કેટલા રૂપિયા છે પગાર? 7,500. પછી ખાલખાદી પણ આપણું નુકસાન છે. કેટલા રૂપિયા છે? 1,200 રૂપિયા. એમાં પણ હવાલો છે. પછી લેણી ઊંડી આપણી શું કહેવાય? મિલકત કે દેવું? લેણી ઊંડી એટલે રૂપિયા લેવાના હોય. લેવાના હોય તો ક્યાં આવે? મિલકત લેણા બાજુ. અહીંયા આવશે લેણી ઊંડી. કેટલા રૂપિયા છે? એમાં હવાલો કઈ છે નહીં. 20,000 રૂપિયા. વેપાર ખર્ચ આપણા માટે શું કહેવાય? ખર્ચ. ઘણા લોકો વેપાર ખાતાની ઉધાર બાજુ લખી આવશે વેપાર ખર્ચ. વેપાર ખર્ચ ઈ ટ્રેડિંગ એક્સપેન્સ કહેવાય ને. વેપાર ખર્ચ એટલે એ થાય ધંધાનો ખર્ચ છે એક પ્રકારનો, અને એ પરોક્ષ ખર્ચો છે. એટલે ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે, એને પરચેસર સાથે કઈ લેવા દેવા છે નહીં. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા આવશે વેપાર ખર્ચ. કેટલા રૂપિયા છે? 5,900. પછી રોકડ સિલક આવવા માટે શું કહેવાય? મિલકત. રોકડ કેટલા રૂપિયા છે? પછી આખર સ્ટોક. હવે જો આખર સ્ટોકમાં ખાસ યાદ રાખજો, આખર સ્ટોક જો ઉપર કાચા સરવૈયામાં આપેલો હોય, કાચા સરવૈયામાં આપેલો તો એની એક જ અસર થશે, એ આવશે મિલકત લેણા બાજુ. જો હવાલામાં આપ્યો તો એની બે અસર થાય, એક મિલકત લેણા બાજુ અને એક વેપાર ખાતાની જમા બાજુ. અહીંયા તમને ક્યાં આપ્યો છે? કાચા સરવૈયામાં આપ્યો તો એક જ અસર થશે. કઈ અસર થશે? મિલકત લેણા બાજુ. આખર સ્ટોક કેટલો છે? આખર સ્ટોક અને કાઉન્સમાં તારીખ આપેલી હશે. કેટલો છે? 73,000. પછી ઉધાર બાજુની બધી એન્ટ્રી પૂરી. જ્યારે તમને આવી રીતના ખાતા સ્વરૂપે આપેલું હોય કાચું સ્વરૂપ, ત્યારે તમે ખાસ ચેક કરી લેવાનું એકવાર કે ઉધાર બાજુની એન્ટ્રી ઉધાર બાજુ જ લખી છે ને, ભૂલથી જમા બાજુ નથી લખાઈ ગઈ ને. જો વેપાર ખાતામાં તો કાંઈ એવું જ નથી ઉધાર બાજુ. સરસ સ્ટોક ખરીદી કાંઈ એવું નથી, એટલે કાચો નફો કદાચ આપી દીધો હશે. બરોબર. અહીંયા તમને ઉધાર બાજુ નફા નુકસાન ઉધાર બાજુ બધી એન્ટ્રી લખેલી છે. અહીંયા તમે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખેલું છે ને અહીંયા બધું મિલકત લેણા બાજુ લખેલું છે. તો આવી રીતે તમારે ચેક કરી લેવાનું કે બધી ઉધાર બાજુની એન્ટ્રી ઉધાર બાજુ જ મૂકેલી છે કે કેમ. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું, જે એન્ટ્રી આપો એ બધી જમા બાજુ જ આવશે, કા મૂડી દેવા આવશે. બોલો પેલું શું આપ્યું છે? મૂડી ખાતા. અહીંયા ક્યાં આવશે? બાકી આગળ લાવ્યા. ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે? 55,000 અને 45,000. પછી રામની લોન, બ્રહ્માની લોન. ત્યાં બ્રહ્માને બદલે રામ કરી નાખો. રામની લોન. એ આપણા માટે શું કહેવાય? દેવું કહેવાય. રામની લોન કેટલી આપી છે? તારીખ આપી છે કઈ કાઉન્સમાં? કઈ તારીખ આપી છે? 1/7/16. એટલે 1/7/2016 ના રોજ આપણે રામ નામના ભાગીદાર પાસેથી આપણે લોન લીધી છે. પેઢીએ લોન લીધી છે અને કઈ ટકાવારી નથી આપી. ભાગીદારની લોન કહેવાય. ટકાવારી ન આપી હોય તો આપણે ઉપર એમસીક્યુમાં જોયું એ રીતે કેટલા ટકા વ્યાજ ગણાશે? 6%. વેરી ગુડ. હવે આમાં સ્ટાર કરી નાખજો. આ આંતરિક હવાલો છે, આમાં સ્ટાર કરી નાખજો. આમાં કઈ પ્લસ માઇનસ નહીં થાય, પણ એની બે અસર થશે. બરોબર. તો નેક્સ્ટ મળેલ વટાવ આપણા માટે શું કહેવાય? આવક. નફા નુકસાન ખાતાની જમા બાજુ એક લાઈન છોડીને પછી લખવાનું મળેલ વટાવ. કેટલો આપ્યો છે?
400 રૂપિયા. પછી લેણદાર આપણા માટે શું કહેવાય? દેવું. ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. લેણદાર કેટલા છે? પછી કમિશન આપણા માટે શું છે? આવક. નફા નુકસાન ખાતાની જમા બાજુ, એમાં હવાલો છે. કમિશન 2500 રૂપિયા. એ આપણા માટે શું કહેવાય? દેવું. ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. દેવી હુંડી કેટલી છે? નેક્સ્ટ. હવે વેપાર ખાતે આપ્યું છે. વેપાર ખાતે એટલે જમા બાજુ વેપાર ખાતે આપ્યું એને શું કહેવાય? કાચો નફો કહેવાય. બરોબર છે. ક્યાં આવશે? વેપાર ખાતામાં જમા બાજુ કાચો નફો. કેટલો નફો છે? કાચો નફો 97,250 રૂપિયા. પૂરું. બોલ, આમાં કઈ ના સમજણ હોય તો ઉધાર બાજુની એન્ટ્રી ઉધાર બાજુ મૂકી છે, જમા બાજુની એન્ટ્રી જમા બાજુ મૂકી છે. આના તમને 3.5 થી 4 માર્ક આરામથી આવી જાય. 3.5 થી 4 માર્ક ખાલી એન્ટ્રી મૂકીને આવશે ને તો પણ તમને મળી જશે. હવાલા તો દૂરની વાત છે, ખાલી એન્ટ્રી જ મૂકવાની છે. સાચી જગ્યાએ સાચા ખાતામાં સાચી રકમથી એન્ટ્રી મૂકવાની છે. 3.5 થી 4 માર્ક મળી જશે. ક્લિયર? હવે સ્ટેપ નંબર 1 શોધું, નફા નુકસાનનું પ્રમાણ ગોતવાનું. સ્ટેપ નંબર 2 હવાલા ટીક કરવાના. સ્ટેપ નંબર 3 કાચા સરવાળાની બધી એન્ટ્રી મૂકવાની, એની એક જ અસર થશે. સ્ટેપ નંબર 4 તમારે કરવાના છે હવાલા. હવાલાની હંમેશા 2 અસર થશે, ખાસ યાદ રાખજો. 2 અસર ન થાય ને ત્યાં સુધી આગળનો હવાલો વાંચવાનો નથી. બરોબર? એક હવાલાની 2 અસર થવી જ જોઈએ. બરોબર? પહેલો હવાલો વાંચો. શું આપ્યું છે? હા, ઘસારાનો સાવ ઈઝી હવાલો છે, એમાં કાંઈ જ નથી કરવાનું. ખાલી જે મિલકત આપેલી છે ને એમાંથી માઇનસ કેટલા ટકા માઇનસ કીધું છે? મશીનરીમાંથી માઇનસ ઘસારો 6% કરો તો કેટલા આવે? 3,000 રૂપિયા માઇનસ. તો કેટલા આવે? 47,012. બીજી અસર અને ફર્નિચર ફિક્સર પર કેટલો ઘસારો ગણવાનો છે? એનો ઘસારો અહીંયા 6% હતો ને, અહીંયા 20%, 1,000 રૂપિયા માઇનસ કરો તો બારે કેટલા આવશે? 4,000. આ પહેલી અસર થઈ બેયની. આ હવાલાની પહેલી અસર થઈ. બીજી અસર શું થશે? અહીંયા આપણા માટે ઘસારો છે, મિલકતની કિંમત ઘટી ગઈ. ઘટી ગઈ તો આપણે નુકસાન થાય ને. નુકસાન થાય તો ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા નીચે લખી નાખવાનું ઘસારો મશીનરી અને ફર્નિચર. મશીનરી પર કેટલો ઘસારો ગણ્યો આપણે? 3,000 અને 1,000, કુલ 4,000 નો ઘસારો. ચલો નેક્સ્ટ. દેવાદારમાંથી 500 ઘાલખાદ માંડી વાળો. દેવાદારમાંથી 500 રૂપિયા માઇનસ. દેવાદારમાંથી 500 રૂપિયા હવે આપણે ક્યારેય મળશે નહીં. આપણે નુકસાન થઈ ગયું. માઇનસ ઘાલખાદ 500 રૂપિયા માઇનસ એટલે 39,500 રૂપિયા. બીજી અસર ક્યાં આવશે? ઘાલખાદમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે અહીંયા ઘાલખાદ લખી છે ને, એમાં નુકસાનમાં પ્લસ કરી દેવાનું, કેમ કે આપણું નુકસાન વધી ગયું. ઘાલખાદ કાઉન્સમાં લખવાનું હવાલાની કેટલી હતી? 500 રૂપિયા. બારે આવશે 1,700 રૂપિયા. ચલો નેક્સ્ટ. બે ભાગીદારો છે, ભાગીદારને પગાર ચૂકવવાનો છે. તો ભાગીદાર માટે શું થયું? આવક. ભાગીદાર માટે શું થયું? આવક થઈ. પેઢી માટે શું થયું? ખર્ચ. પેઢી એને ચૂકવશે. પેઢી માટે ખર્ચ હોય અને ભાગીદારને લગતા ખર્ચાઓ છે એ ક્યાં લખવામાં આવે છે? નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. એટલે અહીંયા એક લાઈન છોડીને લખવાનું પગાર ખાતે. પગાર
ખાતે રામને કેટલા ચૂકવવાના છે અને રહીમને 5000 અને 4000, કુલ 9000 નો આપણો ખર્ચો થયો પેઢીનો ભાગીદાર માટે કરેલો. ભાગીદાર માટે શું છે? એ આવક છે અને જમા બાજુ આવશે પગાર ખાતે. પગાર ખાતે કેટલા છે? 5000 અને 4000. નેક્સ્ટ કમિશન મળવાનું બાકી છે. આપણી આવક થઈ ગઈ છે પણ રૂપિયા મળ્યા નથી. તો આપણી આવક છે તો ક્યાં આવશે? પ્લસ કરવું પડશે. કમિશન 2500 રૂપિયા તો આપેલું જ છે, પ્લસ હજી મળવાના પણ બાકી છે. મળવાનું બાકી કેટલું છે? 500 રૂપિયા. બારે આવશે 3000 રૂપિયાની કુલ આવક છે. મળવાનું બાકી એટલે કોક પાસે રૂપિયા લેવાના બાકી હશે. લેવાના બાકી છે તો ક્યાં આવશે બીજી અસર? મિલકત લેણા બાજુ. એટલે મિલકત લેણા બાજુ બીજી અસર આવશે મળવાનું બાકી કમિશન. કેટલું છે? 500 રૂપિયા. નેક્સ્ટ ચૂકવવાના બાકી છે. પગાર આપણો ખર્ચો છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર લખ્યો છે, એમાં પ્લસ થઈ જશે ચૂકવવાનો બાકી પગાર. કેટલો બાકી છે? 3000 રૂપિયા. 10,500 નો કુલ ખર્ચો છે, એમાંથી આપણે 3000 રૂપિયા ચૂકવવાના બાકી છે. ચૂકવવાનો બાકી આપણા માટે શું કહેવાય? દેવું. ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. અહીંયા આવશે ચૂકવવાનો બાકી પગાર 3000 રૂપિયા. ચલો ક્લિયર છે? ડન. નેક્સ્ટ બધા હવાલા પૂરા કે બાકી છે? પૂરા. બધા હવાલા પૂરા. હવે બે અંદર આંતરિક સ્ટાર કર્યા હતા જો ઉપર કાચા સળિયામાં. બે હવાલાની અસર હજી આપવાની બાકી છે. પેલું છે ભાડાપટ્ટાનું મકાન. 60,000 રૂપિયા છે, 10 વર્ષ માટે છે, વર્ષની શરૂઆતમાં જ લીધું છે. તો ભાડાપટ્ટાના મકાન ઉપર ગણતરી કરું છું. ધ્યાન આપજો. અહીંયા ભાડાપટ્ટાનું મકાન આપણે 1/4/16 થી 10 વર્ષ માટે લીધું છે. એનો મતલબ એમ થયો કે 60,000 રૂપિયા છે ને એ આ વર્ષ નથી, એ 10 વર્ષના કુલ રકમ તમને આપેલી છે. એને ભાગ્યા કેટલા કરવાના? 10. એટલે કેટલા આવશે? 6,000 રૂપિયા આવશે, જે તમારો આ વર્ષનો ખર્ચો છે. 6,000 રૂપિયા જે ભાઈ આ વર્ષનો ખર્ચો કહેવાય. એટલે આ વર્ષનો ખર્ચો છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવું પડે અને અહીંથી આપણે માંડી વાળવા પડે. અહીંથી માંડી વાળેલ ઘસારાની જે રીતે અસર આપો છો એવી રીતે જ આવશે. ખાલી લખવાનું માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન 6,000 રૂપિયા અને બારે આવશે 54,000 રૂપિયા. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા આવશે માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન. કેટલા રૂપિયા? 6,000. અને બીજું છે રામની લોન. રામ છે એ પેઢીનો ભાગીદાર છે. ભાગીદારે પેઢીની લોન આપી તો એના પર 6% વ્યાજ ગણાય. જો કઈ ટકાવારી ન આપી હોય તો. અહીંયા કઈ ટકાવારી આપેલી નથી એટલે એને કહેવાય આંતરિક હવાલો. અહીંયા આપણે 6% વ્યાજ ગણશું. રામની લોન પર વ્યાજ. કેટલા રૂપિયાની લોન લીધી છે આપણે એની પાસેથી? 50,000 રૂપિયાની લોન લીધી છે. 50,000 ગુણ્યા 6%. ક્યારે લોન લીધી આપણે? 1/7/16 ના રોજ. એટલે 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3, 9 મહિનાનું વ્યાજ ગણાશે. તો ગુણ્યા 9/12 કેટલા રૂપિયા આવે? 2,250. આટલું વ્યાજ ચૂકવવાનું થાય. હજી આપણે ચૂકવ્યું નથી. અને શું કહેવાય? ચૂકવવાનું બાકી વ્યાજ કહેવાય. આપણા માટે શું કહેવાય? દેવું. દેવું કહેવાય. એટલે મૂડી દેવા બાજુ આવશે ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 2,250. અને પેઢી માટે શું છે? ખર્ચ.
નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે લોન પર વ્યાજ 2250. ચલો પૂરું. બોલો કાંઈ ના સમજણ હોય તો આમાં બધા હવાલાની બબે અસર આપી દેવાની. એકે હવાલો રહી ન જવો જોઈએ, આંતરિક હવાલો પણ નહીં અને બાહ્ય હવાલો પણ નહીં. એક હવાલાની બબે અસર આપી દેવાની. પછીના સ્ટેપમાં તમારે શું કરવાનું છે? ખાતાઓ બધા બંધ કરવાના છે. હવે ખાતાઓ બંધ કરશો સૌથી પહેલા આપણે વેપાર ખાતા ચાલુ કરવાનું. વેપાર ખાતાથી ચાલુ કરવાનું. વેપાર ખાતામાં એક જ એન્ટ્રી આવી છે કાચો નફો. એમાં બીજું કાંઈ પ્લસ માઇનસ નથી કર્યું એટલે કાચો નફો એટલો જ રહેશે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. 97,250. અહીંયા લખું છું કાચો નફો 97,250. આની બીજી અસર અહીંયા ઉધાર છે તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ જશે કાચો નફો 97,250. આનો સરવાળો કરો. જમા બાજુ 1,06,50. ચોખ્ખો નફો કેટલા આવ્યો? 68,750 રૂપિયા. આ એવો તમારો ચોખ્ખો નફો. અહીંયા ઉધાર છે તો મૂડી નફા નુકસાન ફાળણી ખાતામાં ક્યાં રહેશે? જમા બાજુ ચોખ્ખો નફો 68,750. એમાંથી -9,000 તમને મળી જશે વહેંચણી પાત્ર નફો. એને કહેવાય વહેંચણી પાત્ર નફો. કયા પ્રમાણમાં વેચાશે? નફા નુકસાન સ્ટેપ નંબર 1 માં 3/2 મળ્યા હતા ને. કેટલા આવે નફો? માઇનસ કરો પછી 59,750 ને 3/2 માં વેચો તો રામ અને રહીમ ને કેટલા રૂપિયા આવે ભાગે? કેટલા કેટલા? 35,850. આ બે ભાગીદારના ભાગે પડતો નફો 3/2 ના પ્રમાણમાં. હવે અહીંયા ઉધાર છે તો ભાગીદારના મૂડી ખાતામાં ક્યાં આવશે? જમા બાજુ આવશે વહેંચણી પાત્ર નફો 35,850 અને 23,900. ચલો આનો સરવાળો કરીને બાકી આગળ લઈ ગયા. સરવાળો બાકી આ બેની આખરની મૂડી એવી. આખરની મૂડી છે મૂડી દેવા બાજુ લઈ જવાની રહેશે. અહીંયા મૂડી દેવા બાજુ 90,850 અને 67,900. કુલ મૂડી કેટલી થાય? 1,58,750. ચલો આનો સરવાળો કરો બે બાજુ. 2 લાખ બે બાજુ આવી જાય છે 2,44,000. ચલો બોલો આમાં કઈ ના સમજણ હોય તો. અવાજ આવશે. ઘસારાનો હવાલો, ઘાલખાતનો હવાલો, આ બધા ફિક્સ જ છે. મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, બધા હવાલા ફિક્સ છે, આવશે જ. ક્લિયર? બોલો આમાં કોઈને કઈ ન સમજણ હોય, ડાઉટ હોય તો.
આની PDF ફાઇલ તમારા લોકો સાથે શેર કરી દઈશ ગ્રુપમાં, ને કદાચ ક્યાંક લખવાનું કંઈક નોંધ કે કંઈક લખવાનું બાકી રહી ગયું તેમાં જોઈને તમે લખી શકશો, કંઈક બાકી રહી ગયું હોય તો. બરોબર છે, PDF ફાઇલ તમને શેર કરી દઈશ. બાકી અત્યારે મારી સાથે જ ગણવાનું છે. ક્લિયર? ચલો નેક્સ્ટ, એના પછીનો દાખલો. શુભ અને લાભ. શુભ અને લાભ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2018 ના રોજ કાચા સરવૈયા પરથી હવાલા પરથી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયા કરો. બધું નામ તમને આપી દે કેટલા કેટલા ખાતા બનાવવાના છે. બરોબર? અને કાચું સરવૈયા તમે જોશો તો બહુ નાનું આપ્યું છે, બહુ નાનું આપ્યું છે. એટલે ફટાફટ તમારો દાખલો થઈ જવો જોઈએ, આમાં વાર જ ન લાગે. બરોબર? ઉપાડ આપ્યો છે વ્યવસ્થિત ખરીદી. વ્યવસ્થિત ખરીદી શું હોય તમને સમજાવું છું હમણાં થોડીક વાર પછી. એક આ પોઈન્ટ સમજવાનો છે, વ્યવસ્થિત ખરીદી. બસ. હવાલાઓ 6 હવાલા આપ્યા છે. 6 હવાલા આપ્યા છે. પહેલું સ્ટેપ આપણે રકમમાંથી ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ આપણે ક્યાંય મળ્યું, શુભ અને લાભનું નથી મળ્યું. તો નફા નુકસાનનું પ્રમાણ કેટલું હશે? 1:1. સ્ટેપ નંબર 2, હવાલા વાંચીને ઉપર ટીક કરવાના છે. પેલો હવાલો છે મૂડી પર 8% લેખે અને ઉપર પર 12% લેખે વ્યાજ વસૂલવાનું છે. મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ, બે હવાલા ખાસ યાદ રાખજો. બેમાંથી એક કદાચ તમારી એક્ઝામ આવી શકે. આ સમ પૂછાણો છે માર્ચ 2019માં. માર્ચ 2019માં આ સમ પૂછાયેલો છે. ક્લિયર? અત્યારે આનું ક્યાંય ટીક માર્ક નહીં થાય, મૂડી પર વ્યાજ ને ઉપાડ પર વ્યાજ. પછી અહીં કીધું છે શુભ દર માસના અંતે, દર માસના અંતે 400 રૂપિયા લેખે અને લાભે 1/10/2017 ના રોજ ઉપાડ કર્યો હતો. ઉપાડ પર વ્યાજ ચેપ્ટર નંબર 1 નું જે ઉપાડ પર વ્યાજની ગણતરી આવી હતી એ અહીંયા લાગુ કરવાની છે. ક્લિયર? જોઈએ કેવી રીતે કરવાનું. 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા માર્ચ 2018 ની વેચાણનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણેલ છે. આ એક અહીંયા અપવાદ છે થોડોક, એ સમજાવું છું શું કરવાનું છે. હવે આનું તમારે શું કરવાનું? 10,000 ઉધાર વેચાણ નોંધ કરવાની બાકી છે તો વેચાણમાં પ્લસ કરવું પડશે. વેચાણમાં પ્લસ કરવું પડશે કેમ કે નોંધવાનું બાકી હોય તો વેચાણમાં તો પ્લસ કરવું જ પડે. અને બીજી અસર શું થશે? દેવાદાર વધી જશે. ઉધાર વેચાણ કીધું છે, જો ઉધાર વેચાણ લખવાનું બાકી છે. વેચાણને કોની સાથે સંબંધ હોય યાદ રાખજો. વેચાણને દેવાદાર સાથે સંબંધ હોય અને ખરીદીને લેણદાર સાથે સંબંધ હોય. આ યાદ રાખજો. એટલે દેવાદાર ઉપર તમે ઘાલખાદ, ઘાલખાદ અનામત અને દેવાદાર વટાવ અનામત, ફરીથી બોલું છું, દેવાદાર ઉપર તમે ઘાલખાદ, ઘાલખાદ અનામત ને દેવાદાર વટાવ અનામતની નોંધ કરો એની પહેલા જો વેચાણના કાંઈ હવાલા હોય તો એની નોંધ કરવી પડે. એની પહેલા કાંઈક વેચાણના હવાલા આપ્યા હોય તો એની આપણે પહેલા નોંધ કરી નાખવી પડે. પછી જે રકમ આવે એના પર ઘાલખાદ ગણાય, એના પછી ઘાલખાદ અનામત અને એના પછી વટાવ અનામત ગણાય. સમજાય છે? યાદ રાખજો. દેવાદારનું બીજું નામ ગ્રાહકો, ત્રીજું નામ લેણું. લેણદારનું બીજું નામ વેપારીઓ અને ત્રીજું નામ દેવું. આ બધું યાદ રાખવાની વસ્તુ છે. એન્ટ્રી ક્યાં મૂકવી એના માર્ક્સ છે. એક એક એન્ટ્રીના 0.25 માર્ક છે. કેટલા? 0.25. 4 એન્ટ્રી સાચી મૂકશો એટલે તમને 1 માર્ક મળશે. 4 એન્ટ્રી તમે સાચી મૂકશો એટલે 1 માર્ક મળશે. ક્લિયર? ચલો પછી છે આ વેચાણમાં ટીક થશે અને દેવાદારમાં ટીક થશે. વેચાણમાં 2 ટીક માર્ક થશે. આ 2000 વાળી પણ એન્ટ્રી કરવાની બાકી છે એટલે વેચાણમાં 2 ટીક માર્ક કરજો. વેચાણમાં 2 ટીક માર્ક કરજો અને દેવાદારમાં 1. 2000 ની વધારાની ઘાલખાદ માંડીવાળો અને 5000 ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. દેવાદારમાં બીજા 2 ટીક માર્ક થશે. ઘાલખાદી ગણવાની છે અને ઘાલખાદ અનામતી રાખવાની છે. દેવાદારમાં બીજા 2 ટીક માર્ક કરો અને બીજી ટીક માર્ક હશે ઘાલખાદ ને ઘાલખાદ અનામત આપી છે ઉપર નથી આપી તો એ ક્યાંય ટીક નહીં થાય.
4000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. ફિટિંગ્સ નકામું થઈ ગયેલું એના પર ઘસારો ગણવાનો છે. 4000 નું ફિટિંગ્સ નકામું એટલે 4000 રૂપિયા શું કરવાના છે? માઇનસ. આ એક પ્રકારનો શું થયો? ઘસારો થયો, પણ ભાષા અલગ આપી છે. બરોબર, એટલે ફર્નિચરમાં ટીક કરો, ફર્નિચરમાં ટીક કરો. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 નો દાવો મંજૂર કર્યો છે. આ શું છે સમજજો. આપણે કસ્ટમરને વાયદો આપ્યો હતો કે હું તને 31મી મે તને માલ સામાન આપી દઈશ, 4000 રૂપિયાનો માલ સામાન આપી દઈશ, કે 10,000 રૂપિયાનો માલ સામાન આપી દઈશ, કે 50,000 નો માલ સામાન આપી દઈશ. એવું પ્રોમિસ આપ્યું હતું કે આ તારીખે તને વાયદો આપ્યો હતો આપણે કે આ તારીખે તને આટલા રૂપિયા મળી જાય, માલ સામાન મળી જશે. આપણે એનો કરાર પૂરો ન કર્યો, આપણે એની સાથે જે રીતે ડીલ કરી હતી એ મુજબનો માલ સામાન અથવા તો એ તારીખે આપણે એને માલ સામાન ન આપ્યો એટલે એને કોર્ટમાં જઈને કેસ કરીએ આવ્યો આપણા ઉપર. કોર્ટમાં જઈને આપણા પર શું કરીએ? એવા કેસ કે ભાઈ આ વ્યક્તિએ મને વાયદો આપ્યો હતો ને એ વાયદો એને પૂરો નથી કર્યો, એટલે એને આપણા ઉપર કેસ કરી દીધો. કોર્ટને એવું લાગ્યું કે આ વ્યક્તિ સાચો છે, બધું ખરાઈ કરી, બિલ બતાવ્યું, પરચેસ ઓર્ડર બતાવ્યું, બધું બતાવ્યું, બધું બરોબર હતું, અને કોર્ટે એની ફેવરમાં સુનાવણી કરી અને આપણને કીધું કે તમે આ કોન્ટ્રાક્ટ જે કરાર કર્યો હતો એ તમે બ્રેક કર્યો છો, એટલે તમારે 4000 રૂપિયા એને ચૂકવવાના છે. એનો માનહાનિ કે એનું નુકસાન કે XYZ કંઈ પણ થયું એના તમારે 4000 રૂપિયા એ વ્યક્તિને જેને તમે ઓર્ડર વાયદો આપ્યો તેને 4000 રૂપિયા ચૂકવવાના છે. હજી આપણે ચૂકવ્યા નથી, એટલે આમાં ક્યાંય ટીક માર્ક થશે નહીં. આ એક કઈ સાથે સંબંધ નથી ધરાવતું, પણ આ એક આપણી જવાબદારી છે, આપણે ચૂકવવાની હજી બાકી છે, આપણું નુકસાન છે એ પણ લખવાનું બાકી છે, એટલે આ હવાલો ક્યાંય ટીક નહીં થાય, ડાયરેક્ટ અસર જ આવશે. ક્લિયર? ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 2000 રૂપિયા આપેલી. ચૂકવવાની બાકી મજૂરીની બે શું થાય? મજૂરીમાં પ્લસ કરવી પડે અને મૂડી દેવા લખવું પડે. બરાબર? એમાંથી ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. ખાલી આપણે ચૂકવવાની બાકી મજૂરી એટલે આપણે મૂડી દેવા બાજુ લખવાનું બાકી રહી ગયું છે. મજૂરી ખાતર લખી નાખ્યા, મજૂરીમાં પ્લસ થઈ ગયા છે ઓલરેડી. મજૂરીમાં પ્લસ કરવા પડે ને, બે અસર થાય ને, મજૂરીમાં પ્લસ થાય અને બીજી અસર મૂડી દેવા આવે, પણ મજૂરીમાં તો ઓલરેડી પ્લસ થઈ જ ગયા છે. મજૂરીમાં ઓલરેડી પ્લસ કરી નાખ્યા છે, એક અસર થઈ ગઈ છે, બીજી અસર બાકી છે, એટલે આની આ અપવાદ છે, આની એક જ અસર થશે. કેટલી અસર થશે? એક જ અસર થાય, ઈ થશે મૂડી દેવા બાજુ. એક અસર એ લોકોએ કરી નાખી છે ઓલરેડી, કાચા સર્વેમાં મજૂરીમાં પ્લસ કરી દીધું છે, અને બીજી અસર આપણે કરવાની છે. ક્લિયર? આ હવાલામાં ખાલી બે વસ્તુ સમજાય. હવાલા નંબર 6 એક સમજવાનો હતો અને હવાલા નંબર બીજામાં ભાગ 2 એટલે આ ભૂલથી 2000 ઓછો ગણ્યો છે નહીં, આ બે જ પોઈન્ટ સમજ, બાકી બધું તમને આવડે જ છે. ક્લિયર? ચલો, આમાં પણ આપણે ખાતા સ્વરૂપે આપેલું છે, એટલે આપણે પહેલા ઉધાર બાજુની બધી એન્ટ્રી મૂકી દઈએ ફટાફટ. ચલો, ઉધાર બાજુ 1 by 1. પેલી શું છે? ઉપાડ. ક્યાં આવશે? ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે. ઉપાડ ખાતે કેટલા રૂપિયા છે? 4800 અને 3200. વ્યવસ્થિત ખરીદી શું હોય? જો જરાક સમજજો. આ આખા દાખલામાં તમને ક્યાંય શરૂ સ્ટોક નહીં આપ્યું હોય, ક્યાંય આખા સ્ટોક હવાલામાં નહીં આપ્યો હોય ને કાચા સર્વેમાં નહીં આપ્યો હોય. આખો સ્ટોક તમને ખરીદ પરત નહીં આપ્યું હોય, એટલે વ્યવસ્થિત ખરીદ એટલે શું થાય ખબર તમને? સમજાવું જો. વ્યવસ્થિત ખરીદી એટલે બધું પ્લસ માઇનસ કરીને આપ્યું છે. શરૂ સ્ટોક, એમાંથી પ્લસ ખરીદી, પ્લસ ખરીદીના ખર્ચા, માઇનસ આખર સ્ટોક. આ બધું પ્લસ માઇનસ કર્યા પછી એક રકમ આપી છે જે કહેવાય વ્યવસ્થિત ખરીદી. એને શું કહેવાય? વ્યવસ્થિત ખરીદી. ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. વ્યવસ્થિત ખરીદી કેટલી આપી છે?
1 લાખ ઇનર કોલમમાં લખજો 1,06,000 રૂપિયા. ઇનર કોલમમાં શું કામ એ સમજાવું. તમે જમા બાજુ જોશો ને તો એક એન્ટ્રી આપી છે નમૂના તરીકે વેચેલો માલ. નમૂના તરીકે વેચેલો માલ ખરીદીમાંથી કોઈ પણ રીતે માલ જાય, આગથી, ચોરીથી, ધર્માદાથી, જાહેરાતથી, નમૂનાથી, ઉપાડથી, કોઈ પણ રીતે માલ સામાન જાય, ક્યાં આવશે? ખરીદીમાંથી માઇનસ કરવું પડે. એટલા માટે મેં અંદરની બાજુ લખ્યું છે. નેક્સ્ટ, આખર સ્ટોક 31/3/2018. હા, આખા સ્ટોક તેમાં માઇનસ નહીં કર્યો, વ્યવસ્થિત ખરીદીમાંથી માઇનસ નહીં કર્યો હોય, આખા સ્ટોક અલગ થઈ પડ્યો 28,000. તો આપણે અહીંયા જમા બાજુ લખી નાખવાનો, અહીં લખી નાખવાનું આખર સ્ટોક, સોરી મિલકત દેણા બાજુ. વેપાર ખાતામાં પ્લસ માઇનસ થઈ ગયા છે, સમજજો. વેપાર ખાતામાં પ્લસ માઇનસ થઈ ગયા છે, વ્યવસ્થિત ખરીદીમાંથી માઇનસ થઈ ગયું છે, મિલકત દેણા બાજુ લખવો પડશે ને આખર સ્ટોક, એટલે માટે ત્યાં આપ્યું છે. આખર સ્ટોક કેટલો આપ્યો છે? 28,000. જો વેપાર ખાતામાં તમે નથી લખો, લખો આખર સ્ટોક ક્યાંય. વેપાર ખાતામાં આખર સ્ટોક લખો, નથી લખો. એ વ્યવસ્થિત ખરીદીમાં પ્લસ માઇનસ થઈ ગયું 28,000. પણ બીજી અસર તો અહીંયા તો આપવી પડે ને, મિલકત લેણા તો લખવું પડશે આખર સ્ટોક, એટલા માટે આપ્યો છે. નેક્સ્ટ, લેણું. એટલે અહીંયા આપ્યું છે દેવાદારનું બીજું નામ લેણું. એટલે શું થાય? દેવાદાર જ થાય. કેટલા રૂપિયા છે? 3 હવાલા છે ને, 48,000. 1, 2 ને 3. પછી મજૂરી પગાર ક્યાં આવશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. મજૂરી પગાર કેટલો છે? હવાલો છે કેટલા રૂપિયા છે? 10,000. પછી વેપાર ખર્ચ હમણાં આવ્યું હતું આગલા દાખલામાં જ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક લાઈન છોડીને વેપાર ખર્ચ કેટલા છે? એમાં હવાલો નથી. ચલો નેક્સ્ટ, મકાન. મકાન ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. બોલો મકાન કેટલું આપ્યું છે? એમાં કઈ હવાલો છે? 50,000. પછી ફર્નિચર અને ફિટિંગ અહીંયા જ આવશે, એમાં હવાલો છે ફર્નિચર. કેટલા રૂપિયા છે? ઓફિસના સાધનો, એ પણ આપણી મિલકત કહેવાય. ઓફિસના સાધનો કેટલા છે? 4,000. પછી ઈ અહીંયા જ આવશે, મિલકત જ કહેવાય. $4,000. પછી ઈ પણ આપણી મિલકત કહેવાય. રોકડા અહીંયા આવશે, રોકડ કેટલા છે? પછી ઉધાર બાજુ બધી પૂરી. તો ઉધાર બાજુ ખાતા સ્વરૂપે આપ્યું તો ઉધાર બાજુ ચેક કરી લેવાનું એકવાર. કોઈ પણ ખાતા ઉધાર બાજુ લખ્યું છે ને, જમા નથી લખ્યું ને, જો અહીંયા મિલકત એના જ લખેલું છે બધું, અહીં ઉપર ઉધાર લખેલો છે, આમાં તો કાંઈ એવું જ નહીં. અહીંયા ઉધાર જ લખેલું છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને વેપાર ખાતાની ઉધાર બાજુ. બધી એન્ટ્રી ઉધાર બાજુ જ લખેલી છે. હવે જમા બાજુની એન્ટ્રી મૂકો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ ખાતાની જમા બાજુ અથવા તો મૂડી દેવા બાજુ આપણે એન્ટ્રી મૂકતા હોઈએ. ડન. ચલો નેક્સ્ટ શું આપ્યું છે? બોલો. વેચાણ ક્યાં આવશે? મૂડી ખાતા બાકી છે. ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા 24,000 અને 16,000. નેક્સ્ટ. હા
વેચાણ ક્યાં આવશે? વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ કેટલું આપ્યું છે? 2 લાખ. નેક્સ્ટ હે દેવું ક્યાં આવશે? દેવું એટલે શું થાય? લેણદાર. લેણદાર ક્યાં આવશે? વેચાણમાં હવાલો છે. વેરી ગુડ. વેચાણમાં હવાલો છે તો અંદરની બાજુ લખવું પડે. 2 હવાલા છે. 2 લાખ. હા પછી શું અહીં પૂછે? દેવું એટલે શું થાય? લેણદાર. ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ સૌથી પહેલા આવશે મૂડી શુભ લાભ. પછી આવશે દેવું. કેટલા છે? એમાં કઈ હવાલો? 30,000. પછી નમૂનાથી વેચેલો માલ. શું થાય? નમૂનાથી વેચેલો માલ સામાન હોય, કોઈ પણ રીતે માલ સામાન જાય ધંધામાંથી, આગથી, ચોરીથી, ઉપાડથી, કોઈ પણ રીતે ધર્માદાથી, જાહેરાતથી, નમૂનાથી કોઈ પણ રીતે માલ સામાન જાય, ખરીદીમાં શું કરવું પડે? માઇનસ. કેમ કે તમે જે કંઈ ખરીદી કરીને માલ સામાન લાવ્યા છો એમાંથી તમે કોઈ પણ રીતે માલ સામાન ધંધામાંથી વેચાણ સિવાય બહાર આપો છો, એમાં નફો સમાયેલો ન હોય એટલે ખરીદીમાં શું કરી નાખવું પડે? માઇનસ. અને તમે ખરીદી લખી હશે ઉધાર બાજુ, વ્યવસ્થિત ખરીદી લખી છે ને, એમાંથી માઇનસ નમૂનાથી આપેલ માલ. તમે કહેશો કે સાહેબ તમે તો હમણાં કહેતા હતા ને જમા બાજુ એન્ટ્રી જમા બાજુ જ આવે, ઉધાર બાજુ એન્ટ્રી ઉધાર બાજુ જ આવે, તો ઉધાર બાજુ ક્યાં લખો છો? અમુક એન્ટ્રી જેમ કે માલ પરત છે એ બધી એન્ટ્રી અપોઝિટ રેટથી માઇનસ થાય એટલે અહીંથી ઉધાર બાજુથી માઇનસ એટલે જમા જ અસર થઈ કહેવાય. એ ખાસ યાદ રાખજો. કેટલા રૂપિયા છે? 2,000. એટલે વ્યવસ્થિત ખરીદી કેટલી થઈ આપણી? 1,04,000. નેક્સ્ટ બેંક ઓવરડ્રાફ્ટ આપણા માટે શું કહેવાય? દેવું. ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. કેટલા રૂપિયા છે? બેંક ઓવરડ્રાફ્ટ કેટલા રૂપિયા? 14,000. નેક્સ્ટ પૂરું? બોલો અહીંયા સુધી કોઈને કાંઈ ના સમજાય? એક એન્ટ્રી ના સમજાય તો બોલો. બધી એન્ટ્રી નોન જ હતી, ખાલી વ્યવસ્થિત ખરીદી થોડુંક અલગ આપ્યું હતું એ મેં તમને સમજાવ્યું. વ્યવસ્થિત ખરીદી એટલે શું થાય? શરૂ સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખો સ્ટોક, બધું પ્લસ માઇનસ કરીને એક જ રકમ આપી હોય ઉધાર બાજુ આવશે, વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. ક્લિયર? ડન. ચલો પહેલો હવાલો શું આપ્યો છે? મૂડી પર. હવે મૂડી ભાગીદારના મૂડી પર વ્યાજ છે નહીં, ભાગીદારના મૂડી ખાતામાં મૂડી નીચે લખાય એટલે અહીંયા આવશે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. ભાગીદાર માટે આવક છે, મૂડીમાં શું કરવું પડે? જમા. મૂડીમાં શું કરવું પડે? પ્લસ જમા બાજુ. કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 8%. 24,000 8% કરો 1920. 1280. પેઢી માટે શું કહેવાય? ખર્ચ. ભાગીદાર માટે કરેલા ખર્ચા ક્યાં આવશે? નફા નુકસાનમાં ફાળણીમાં ઉધાર બાજુ. એટલે અહીંયા આવશે એક લાઈન છોડીને મૂડી પર વ્યાજ. રામ ને રહીમ, સોરી શુભ અને લાભ. શુભ અને લાભ. કેટલા રૂપિયા છે? 1,920 અને 1,280. કુલ કરો, સરવાળો કેટલો થાય છે? 3,200 રૂપિયા. હવે ઉપાડ પર વ્યાજનું કંઈક કીધું છે. શું કીધું છે? વાંચો તો. ઉપાડ પર કેટલા ટકા વ્યાજ છે? પેલા તો 12% વ્યાજ છે, બરોબર. એમાં શુભનું વ્યાજ શું છે? શુભે શું કર્યું છે? દર માસના અંતે 400 રૂપિયાનો ઉપાડ કર્યો. 400 રૂપિયાનો માસિક ઉપાડ તમને આપ્યો છે એટલે એની ગણતરી આ રીતે થશે: 400 રૂપિયા ગુણ્યા 12% ગુણ્યા અંતમાં છે કેટલા આવશે? 66/12. 264 રૂપિયા થાય. અને લાભ કેટલા રૂપિયા ઉપાડ કરે છે? લાભનો ઉપાડ કેટલો છે?
1/10/2017 ના રોજ ઉપાડ કર્યો તો 10મા મહિનાનું વ્યાજ ગણાય કે ન ગણાય? 10મા મહિનાનું વ્યાજ ગણાય કે ન ગણાય? 1/10 નો ઉપાડ કર્યો હોય તો ગણાય. 10, 11, 12, 1, 2 ને 3, 6 મહિનાનું વ્યાજ ગણાશે. કેટલો ઉપાડ છે? જો લાભનો ઉપાડ 3200 રૂપિયા. એને ગુણ્યા 12%, એને ગુણ્યા 6/12, 192 રૂપિયાનો વ્યાજ આની પાસેથી લેવાનું છે. 264 રૂપિયા સુપ પાસેથી લેવાના છે. પેઢી માટે આવક થઈ અને ભાગીદાર માટે ખર્ચ થયો એટલે અહીંયા ઉધાર બાજુ આવશે. પેલા તો ઉપાડ પર વ્યાજ કેટલા હતા? 264 અને 192. એ પેઢી માટે શું થઈ? આવક થઈ એટલે અહીંયા જમા બાજુ આવશે. એક લાઈન છોડીને ઉપાડ પર વ્યાજ શુભ લાભ 264 અને 192. ટોટલ કરો 456. હા બોલો, શું કહો છો? 4800 આખા વર્ષનો ઉપાડ આપ્યો છે. દર મહિનાના અંતે એક સરખી રકમ ઉપાડ કરીને સૂત્ર શું થાય? માસિક ઉપાડ ગુણ્યા ટકાવારી ગુણ્યા 66/12. હમણાં આગળ MCQ આપણે કર્યું ને એની જેમ. દર મહિનાના અંતમાં 400 રૂપિયાનો ઉપાડ કરે તો આખા વર્ષનો ઉપાડ 4800 રૂપિયા થાય. ડન. નેક્સ્ટ. નોંધ કરવાની બાકી છે. નોંધ કરવાની બાકી તો નોંધ કરી નાખો ને. ઉધાર વેચાણ છે, વેચાણમાં પ્લસ કરી નાખો. પ્લસ નહીં નોંધેલું વેચાણ કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. એટલે 2,10,000 રૂપિયા થાય. વેચાણ કુલ 2,10,000 નું થયું. બીજી અસર ક્યાં આવશે? દેવાદારમાંથી પ્લસ. વેચાણમાં પ્લસ તો દેવાદારમાં પણ પ્લસ. વેચાણમાંથી માઇનસ તો દેવાદારમાંથી પણ માઇનસ. સેમ વે ખરીદીમાંથી પ્લસ તો લેણદારમાં પ્લસ, ખરીદીમાંથી માઇનસ તો લેણદારમાંથી પણ માઇનસ. એટલે અહીંયા આપણે પ્લસ કરવા પડશે. નહીં નોંધેલું વેચાણ એટલા રૂપિયા ચૂકવવાના વધી જાય ને. કેટલા રૂપિયા? 10,000. એટલે 58,000 રૂપિયાનું વેચાણ થયું. સોરી, દેવાદાર થયા. ચલો બોલો, અહીં સુધી કઈ ના સમજાણું હોય તો. વેચાણ નોંધનો સરવાળો દેવાદાર બરોબર થયા છે, પણ ખાલી વેચાણનું ખાતું જે બનાવ્યું હોય ને ખતાવણી કરતી વખતે વેચાણનો સરવાળો ભૂલથી 2,000 વધારે ગણાઈ ગયો છે. તો ના આવે ને. વેચાણ 2,000 થી વધારે દેખાતું હશે, વેચાણની રકમ 2,000 થી વધારે દેખાતી હશે, તેની એક જ અસર થશે, સિંગલ એન્ટ્રી હવાલાની એક જ અસર થશે. વેચાણમાંથી શું કરી નાખવું પડે? આપણે માઇનસ કરી નાખવું પડે. શું કામે? કેમ કે ખોટું વેચાણ નોંધાઈ ગયું છે. એટલે અહીંથી માઇનસ ભૂલથી ગણેલ સરવાળો 2,000 રૂપિયા માઇનસ કરી નાખો એટલે કેટલા આવશે? 2,08,000 રૂપિયા તમારું વેચાણ આવ્યું. આની એક જ અસર થશે, ખાસ યાદ રાખજો. આ હવાલાની એક જ અસર થશે 2,000 રૂપિયા, બીજી અસર નહીં થાય. કેમ કે દેવાદારોમાં બરોબર રીતે 2,000 નું વેચાણનો સરવાળો ગણવામાં મિસ્ટેક છે, 2,000 વધારે ગણાઈ ગયો છે. એટલે આમાં વેચાણ 2,000 થી વધારે બતાવતા હોય તો 2,000 રૂપિયા શું કરી નાખવું પડે? માઇનસ કરી નાખવું પડે. નેક્સ્ટ. 2,000 ની વધારાની ઘાલખાદ માંડી વાળો. તો ઘાલખાદમાંથી પહેલા દેવાદારમાંથી પહેલા માઇનસ કરી નાખવું પડે. માઇનસ ઘાલખાદ કેટલા રૂપિયા છે? 2,000 રૂપિયા. તો 2,000 રૂપિયા માઇનસ કરો તો કેટલા આવે? 56,000. પછી ઘાલખાદ અનામત કેટલી ગણવાની છે? આના 5% કરો, 2800 માઇનસ કરો. 56,000 માઇનસ 2800 53,200. આ તમારો શું આવ્યું? દેવાદારો આવ્યા. હવે ઘાલખાદ ને ઘાલખાદ અનામત બંને આપણા માટે શું કહેવાય? નુકસાન. ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઘાલખાદ કેટલી આપી? 2,000 પ્લસ ઘાલખાદ અનામત 2800, 4,800. નેક્સ્ટ. 4,000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે. તો 4,000 રૂપિયા ફર્નિચર માંથી શું કરવું પડે?
માઇનસ માંડી વાળેલ 4000 રૂપિયા. બારે કેટલા આવશે? 6000. અને બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઘસારાની જે રીતે અસર આપો છો એવી જ રીતે અસર આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળેલ ફર્નિચર. માંડી વાળેલ ફર્નિચર કેટલા રૂપિયા છે? 4000. પછી એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 નો દાવો મૂક્યો. ચૂકવવાનો બાકી કરાર આપણા માટે ખર્ચો કહેવાય. કરારના દાવાની રકમ કેટલા રૂપિયા? 4000 રૂપિયા છે. આપણા માટે ખર્ચો છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુના રૂપિયા ચૂકવવાના બાકી છે તો ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી દાવો કેટલા રૂપિયા? 4000. નેક્સ્ટ. ચૂકવણી બાકી મંજૂરી 2000 મજૂરી ખાતે નોંધ્યો, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયા મજૂરીમાં તો પ્લસ કરી નાખ્યા છે પણ અહીંયા મૂડી દેવા બાજુ લખવાનું બાકી છે. ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે? 2000 રૂપિયા. એ લખી નાખ્યા. આની પણ એક જ અસર થશે, ખાસ યાદ રાખજો. આ બે જ હવાલા આખા ચેપ્ટરમાં એવા આપ્યા છે કે જેની એક એક અસર જ થાય છે. આખા ચેપ્ટરમાં ખાલી બે જ હવાલા એવા છે કે જેની એક એક અસર થાય છે. ડન? બધા હવાલા પૂરા? હવે તમે એક વસ્તુ માર્ક કરશો તમને ખ્યાલ આવશે આમાં એક આંતરિક હવાલા નથી આપ્યા. શું કામે? કેમ કે બાહ્ય હવાલા 6 અને એની અંદર આપી દીધા હતા બીજા બે હવાલા. 6 ને 2 8 હવાલા આપી દીધા હતા. બરોબર. જ્યારે આગલા દાખલામાં તમે જોશો તો આગલા દાખલામાં તમે જોયું તો એમાં તમને ખ્યાલ આવશે આગલા દાખલામાં કેટલા હવાલા આપ્યા હતા? 5 આપ્યા હતા અને 2 આંતરિક એટલે 5 ને 2 7 થઈ ગયા. આમાં 7-8 જેટલા હવાલા આપ્યા છે પણ બધા આંતરિક હવાલા એકે નથી આપ્યા કેમ કે બાહ્ય હવાલા જ પૂરેપૂરા બધા આપી દીધા છે એટલા માટે. ચલો હવે વેપાર ખાતાનો નફો ગોતો. કાચો નફો. નફો કે સરવાળો? કાચો નફો. બોલો કાચો નફો કેટલો આવ્યો? પૂરા સરવાળો તો 2,08,000 જ આવશે. ચલો અહીંયા 94,000 રૂપિયા આવ્યા એ અહીંયા ઉધાર છે તો અહીંયા ક્યાં આવશે? જમા બાજુ આવશે કાચો નફો. $94,000. ચોખ્ખો નફો 65,200. 65,200 ને? ચલો 65,200 રૂપિયા છે ઈ નફા નુકસાન ફાળણીમાં ક્યાં આવશે? જમા બાજુ આવશે ચોખ્ખો નફો 65,200 રૂપિયા. સરવાળો કરો. અહીંયા આવશે વહેંચણી પાત્ર નફો. હા 65,656. 62,456 એને ભાગ્યા 2 એટલે 1/1 નફો વેચવાનો છે તો શુભ અને લાભ કેટલો નફો આવ્યો? 228. 31,228. ભાગીદારના મૂડી ખાતે ક્યાં આવશે? જમા બાજુ. વહેંચણી પાત્ર નફો 31,228.
ચલો બાકી આગળ લઈ ગયા. સરવાળો શુભનો સરવાળો કેટલો આવે છે? 57 148 હમ અને લાભનો 48 508 બાદ બાકી કરો. 52,084 45,116. આ મૂડી કહેવાય. આખરની બાકી ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. કેટલા છે? 52,084 અને 97,200. પાકા સરવાળો સરવાળો કરો બંને બાજુ. કેટલો આવે છે? બે બાજુ આવી જાય છે. ડન. બોલો અહીંયા સુધી કોઈને કઈ ન સમજાણું તો 2 વાર્ષિક હિસાબના દાખલા કર્યા. માર્ચ 2018 અને 19માં પૂછેલા દાખલાઓ આપણે કર્યા. તમારી જાણ માટે કહી દઉં, આમાં ખાલી ભાગીદારના નામ જ એ લોકોએ બદલેલા છે. ટેક્સ્ટ બુકનો દાખલા નંબર 8 બ્રહ્મા અને વિષ્ણુ, જે આપણે રામ રહીમ કર્યો ને, એ જ દાખલો બેઠે બેઠો પૂછો. રકમે ચેન્જ નથી કરી, ખાલી ભાગીદારના નામ રામ ને રહીમ કર્યા છે. એના પછીનો દાખલો દાખલા નંબર 9. દાખલા નંબર 9 પાર્થિવ અને પ્રિયા. ઈ છે આ હમણાં બીજો કર્યો ને શુભ અને લાભ વાળો દાખલો. ઈ પાર્થિવ અને પ્રિયા દાખલા નંબર 9. ક્લિયર છે? કોઈને કઈ ડાઉટ અહીંયા સુધી? ડન. તો આજ માટે આટલું રાખીએ.